હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સો ગાઈઝ, આપણે એક મસ્ત મજાની ટ્રીપ ઉપર અત્યારે નીકળી ગયા છીએ અને અમારી ટ્રીપ છે હિમાચલ પ્રદેશની રાજકોટથી મનાલી જવા માટેની. અમારી જર્ની સ્ટાર્ટ થઈ છે સવારના 5 વાગ્યાથી. આજનું અમારું ડિસ્ટન્સ રહેવાનું છે 700 થી 750 કિલોમીટર. સવારના 5 વાગ્યાથી તમે અમારી જર્ની કન્ટિન્યુ કરો. ખોડિયારની જય સિદ્ધિ વિનાયકી નમો નમો બાપા મોરિયા સમુખે ગ્રંથ કપિલ ગચ્છકારા બ્રહ્મદેવ કટવિઘ્નનાશ વિનાયક તમ્રકેત વાતક સભાલચંદ્ર ગજાનન મહારાજની જય. તો ગાઈઝ, આપણે ગાડીને છે ને આપણે 0-0 કરી નાખવાની છે એટલે ખબર પડે કે આપણે રિટર્નમાં આવી રીતે ટ્રીપ કેટલા કિલોમીટરની થઈ. ચરસ થઈ ગયો ટ્રીપ 0 જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ઉપર રાધનપુરથી ઓલો એક્સપ્રેસ વે પકડી લેવાનો. ડેસ્ટિનેશન રહેશે આજનું બીકાનેર અને કરણી માતા મંદિર પાસે. પેલો બ્રેક આવી ગયો છે અને ચોટીલાની પહેલા જ આપણે ગેસ ફૂલ કરાવી લીધો છે ગાડીમાં. કેટલા વાગ્યા? 6:28 વાગી ગયા છે. તો ગાઈઝ, અમદાવાદ હાઈવે ને છોડી અને આપણે છે ને અહીંયા સર્વિસ રોડ છે ને અહીં લઈ લીધો છે સુરેન્દ્રનગર જવા માટે. પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. અત્યારે વાગી ગયા છે 7:45. આજ તો જો પંપને હાર ચડાવ્યા છે, નવું વર્ષ છે ને એટલે. તો ગાઈઝ, અદાણી ગેસ છે ત્યાં અમે સ્ટોપ લીધો છે. આજે ગેસ પુરાવી લઈ. પહેલી વાર પુરાવ્યો ત્યારે એટલું બધું પ્રેશર હતું નહીં. 175 કિલોમીટર કાપ્યું, પણ ગેસ પુરાવ્યો તો અમને ચોટીલા પહેલા 30-35 કિલોમીટર. એટલે કામ એમ ને તમારું પહેલા વિડીયો બનાવ્યો હતો. ઇલેક્ટ્રિકની દુકાન આવે રિપેરિંગ કરાવવામાં આવેલું. અમારા અત્યારે સોંગ અચાનક વાગતા બંધ થઈ ગયા છે. ગાડી સર્વિસમાં ગઈ ખોલ પણ ડેશબોર્ડ હા, એટલે એમાં તૂટી ગયું. તો ગાઈઝ, અમને જેટલી બી ગાડીઓ સામે દેખાય છે, સામે મળી રહી છે મતલબમાં, એ બધી ગાડીઓમાં છે ને ફૂલના હાર ચડાવેલા છે, સાથિયા કરેલા છે. તો અહીંયા છે ને દિવાળીનું પૂજન વધારે પડતું કરવામાં આવે છે ગાડીઓમાં. અમે શંખેશ્વર અત્યારે પહોંચી ગયા છીએ અને આજે ન્યૂ યર છે ને એટલે જૈન મંદિરોમાં બહુ બધો ટ્રાફિક દેખાય છે. શંખેશ્વરથી થોડાક આગળ ચાલીને એટલે રસ્તામાં છે ખોડિયાર હોટલ, ત્યાં બ્રેક લીધો છે. 250 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે આપણે. ના હોલ્ટ લઈ લીધો છે. ખોડિયાર હોટલ છે રાધનપુરથી થોડીક નજીક. ચા પાણી પી લઈ. 10-10:30 થઈ ગયા. ઓહો, તેનો ગાડી અકાવો પણ કહેતા નથી માણે ચા પી લઈએ, કંઈક ખાઈ લઈએ. આયકા જ રાખો. તમને ચા નથી યાદ આવતી? આવે છે પણ ઓર્ડર નો નીકળે તો આવું કેમ અમારે કેવું? સરકારી ખાતામાં રહેવું હોય. હું જેને કહું ને એ બધે ઊભી રાખતા હશે. ચા મસ્તીની આવી ગઈ છે. ના ચા પીધી એટલે ન ખાય. વચ્ચે વચ્ચે કંઈક ખાતા પીતા જાય તો મજા આવે. બ્રેક આપણો અહીંયા પૂરો થાય છે. એ સાંસ્કૃતિક નગરી રાધનપુરમાં અમે પહોંચી ગયા છીએ. રાધનપુરથી આપણે જો જેસલમેર ને થરાદ ને ભાભર ને આવે ને એ રોડ પકડી જવાનો છે. 414 જેસલમેર અહીંથી. જેસલમેર દૂર છે. નેશનલ હાઈવે 68 હવે લેવાનો છે. જો ઓલો રોડ ને છોડી દેવાનો છે. આપણે આવ્યા રાધનપુરથી ભાભર અને ભાભરથી છે ને નેશનલ હાઈવે લેવાનો છે 68 જોઈન્ટ કરશે એક્સપ્રેસ વે ને
હવે બ્રેક લેવાનું આપણે છે નહીં, તો ભલે ચા પાણી પીવાઈ ગયા છે. હવે 150 કિલોમીટર સુધી નામ ન લેતા. હા, ખેંચવાનું છે. 11:30 વાગી ગયા. અમે 300 આઈકી છે. 100 કિલોમીટર ચાલી છે ગાડી. થાક બિલકુલ લાગ્યો નથી, એકદમ મજા આવે છે, એન્જોય કરતા કરતા જઈએ છીએ. નહીતર છે ને આટલા વાગે ને તો આમ થોડોક થાક લાગે કે થોડીક વાર રેસ્ટ લઈ લઈએ, વચ્ચે ક્યાંય સ્ટોપ લઈ લઈએ, પણ એવું કઈ વાંધો નથી. 1-1.5 વાગ્યાની આસપાસ છે ને ડાયરેક્ટ લંચ બ્રેક જ લેશું, સુધી અમારે કન્ટિન્યુ કરવાની છે. તો ગાઈઝ બહુ ટાઈમથી મને છે ને એક્સપ્રેસ વે અમૃતસર વાળો છે ને જોવાની ઈચ્છા હતી. ફાઇનલ નક્કી છે આજ વખતે તો ક્યાં પહોંચી, પણ હવે એમાં તો સમય અનુસાર થાય બધી. મોટું લિસ્ટ તૈયાર કરેલું હોય અમે ગમે ત્યારે જતા હોય ત્યારે, કે આપણે આટલા ડેસ્ટિનેશન લેવાના છે અને એક દિવસની અંદર આટલા કિલોમીટર ડિસ્ટન્સ કવર કરવાનું છે. પણ એવું એક ફિક્સ નહીં કે આ દિવસે નીકળી જ જવાનું ને આ દિવસે પહોંચી જ જવાનું. કોશિશ કરવાની, પણ મજા આવે તો વધારે રોકાવાનું. રાજસ્થાનની બોર્ડર નજીક આવવાની છે ને એટલે હવે લગભગ આ અમૃતસર હાઈવે આવી ગયો હોય ને તેવું લાગી રહ્યું છે. અહીંયાથી આપણે કરવાનો છે અમૃતસર એક્સપ્રેસ વે જોઈન્ટ. અત્યાર સુધીમાં અમને છે ને કઈ ટોલ નાખું મળ્યું નથી. અહીંયા સુધી મેં ટોલ નથી ભરવો પડ્યો, હવે મારે ટોલ કપા હે. અને અમે એન્યુઅલ પાસ કઢાવી લીધો છે, ચિંતા હે નહીં. બાકી એક્સપ્રેસ વે ના છે ને ટોલ બહુ મોટા હોય, 300 રૂપિયા, 350, 400 એવા. લેન્ડ ફ્રી ત્યાંથી ચડ્યા ને ત્યાંથી તો રોડની કન્ડિશન સારી છે. આપણે ભાભરથી આગળ જ ચડ્યા છીએ, રાધનપુરથી ભાભર ને ભાભરથી એક્સપ્રેસ વે લઈ લીધો છે. અને હવે આગળ આવશે થરાદ, સાંચોર. તો ગાઈસ તો અમારે છે ને સીએનજી પંપ ગોતવાનો છે, તો અમે વચ્ચે નીચે ઉતરી અને સીએનજી નજીકમાં હશે તો પુરાવશું, નહીંતર આ રોડને અમે એમને કન્ટિન્યુ કરશું. એક છે કોઈ છે નહીં રોડ ઉપર કોઈ છે નહીં, ઈ કોઈ કહેતો હોય ને તો એ વાત સાચી છે. આગળ પાછળ એક ગાડી અમારી આગળ પાછળ દેખાતી નથી, પાછળ નથી દેખાતી. તો ગાઈસ અચાનકની અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે. અમારી ગાડી વધારે પડતી ગરમ થઈ ગઈ હતી અને રેડ સાઇન આવી ગયું હતું, એટલે અમે અહીંયા ઊભી રાખી દીધી અને ચેક કરે છે પાણી ને એવું બધું નાખીને કે બરાબર છે કે નહીં. પણ થોડીક વારમાં પાછું સાઇન વયું ગયું એટલે અમે આગળ નીકળી ગયા અને વહી ગયા પેટ્રોલ પંપે. અને મારું માઇક છે ને અચાનક જ બંધ થઈ ગયું હતું, એટલે બેટરી લો થઈ ગઈ હતી એમાં, એટલે મને કંઈ ખ્યાલ નહોતો. તો આગળનો વિડીયો તો ઘણા બધા વિડીયોઝ એવા છે મારી પાસે કે જેમાં માઇક નહોતું. તો કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ હવે જ્યાંથી માઇક સ્ટાર્ટ છે ને હું ત્યાંથી આગળની જર્ની હું હવે સ્ટાર્ટ કરીશ. અને બસ 2 પંપે આવી ગયા હતા, એક જગ્યાએ પેટ્રોલ પુરાવ્યું અને એક જગ્યાએ સીએનજી પુરાવ્યું. હવે નીકળ્યા આગળ. તો ગાઈસ અમારું લંચ થઈ ગયું છે રેડી. થેપલા છે, દેશી લંગ છે ને, લસણવાળી ચટણી છે, ડુંગળી છે, દહીં છે, મરચાં છે. અને ગાડીમાં બેસીને જ કરી છે. આમાં છે ને એસી ચાલુ છે ને એટલે વાહ હે પણ હોટલ હે ટ્રકોની વાળાની હે બધી, એટલે એમાં ના ગયા. અને હવે એક્સપ્રેસ વે આવી જશે ને તો કાંઈ મળશે નહીં. એટલે અને એટલો તડકો છે ને બહાર, તો અહીંયા ઝાડવું છે જો અહીંયા પાછળ જ એક્ઝેક્ટ ઝાડવાની નીચે છાંયે ઊભા છીએ અને ગાડીમાં. સારું ચાલો હવે ફટાફટ છે ને અમે લંચ કરી લઈ, બહુ ભૂખ લાગી છે, અને પછી એક્સપ્રેસ વે ઉપર ચડી જઈ. આ ખાવાની મજા કઈક અલગ આવે આ રીતથી રૂમમાં બધા એમ થાય કે આ અમે છે ને જો અમારી બેયની સીટ છે ને એની વચ્ચે છે ને જે અહીંયા સ્પેસ હોય ને ત્યાં ઓસીકું રાખી દીધું અને એની ઉપર આ બધું આખું ડાઇનિંગ ટેબલ તૈયાર કરી લીધું. હા નવું લઈ લ્યો ને પણ હવે પણ એમ નહીં, એમ ભલે ને કાંઈ વાંધો નહીં. સારી ખવાય જેમ થોડું હારે અને આવા ધડાડ તડકામાં અહીં જેસલમેર માણસો આવ્યા, શું હાલત થતી છે. બહુ ગજબ ગરમી છે. ગાઈસ અમે જમી અને હવે નીકળી ગયા છીએ. એક્સપ્રેસ ઉપર જે ચડવાનું હતું ને એ બંધ હતું ને એટલે સાચોર ગામમાં એન્ટ્રી લઈ લીધી ને આપણે. ભાઈ ગજબ ટ્રાફિક હતો ને એટલો ખરાબ રસ્તો હતો. એમાં એવું છે એ એક્સપ્રેસ તો બંધ છે એટલે અહીંયા ડાયવર્ઝનમાં રોડ પાછું ચાલુ માંડ એમાંથી નીકળે આવે. હા એટલે ક્યાંથી એમાંથી નીકળે. પણ સાચો ગામ સારું છે. ચલો ટ્રેક્ટર વાળા રાજસ્થાનમાં આવી ગયા છે પણ હજી ગુજરાતમાં હોય ને એવું જ લાગે છે. લગભગ ગાડીઓની અંદર નંબર પ્લેટ જીજ જ છે.
હા એટલે એમાં Border છે ને? બોર્ડરનું નજીકનું હોય ને પાછા જેસલમેર અહીં નજીક થાય ને એટલે આપણી ગાડીઓ જ્યાં હોય ને બધે આવતા હોય જેસલમેર આવ્યો હોય રજામાં. બીજી રીતે લગભગ રસ્તા આવા એવા. એક્સપ્રેસ વે સારો છે વાંધો નથી આમ આગળ આવતા પણ અહીંયા અંદર આવતા ને આપણે ઉતર્યા ને એટલે જમાઈ ગયું આમ તો નકર ઉતરત નહીં ઘડી જમવાનું પતી ગયું પ્લસ આપણે સોંગ વાગવાના ચાલુ થઈ ગયા સીએનજી પુરાવાઈ ગયો દેખાતું નથી કાં કે તો બહુ બધું સારું કામ ઘણું થઈ ગયું એક્સપ્રેસ નીચે ઉતરાન તો પણ 2 કલાકનો ટાઈમ લાગી ગયો સામે ટોટલ હજી બહુ ઘણા દૂર હોઈ ગયા હોત. ફાઇનલી ગાઈઝ એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છીએ. ઘણી જગ્યાએ કામ ચાલુ છે તો ડાયવર્ઝન કાઢેલા છે અને બધું ચાલે છે બંધ છે ઘણી જગ્યાએ. ગાડીએ તો હેરાન કર્યા. એમ નહીં પાણી કેમ ભરી ગયું છે કેમ ખબર ગાઈસ અમારી ગાડી છે ને ફૂલ ગરમ થઈ ગઈ અને પછી ઓલું કુલર હોય નહીં કુલર જ કહેવાય છે કુલન ખોલ્યું ને તો આમ જો કેવું આ ગ્રીન કલરનું પાણી નીકળ્યું અને ધુવાળા કાઢ્યું હતું તમારા. હવે આમાં પાણી નાખી ટ્રાય કરે છે. તમે કમ્પ્લીટ ગાડી સર્વિસ કરાવી હતી અને જેટલું બી ઘટતું હતું ને બધું કમ્પ્લીટ કરે હતું જેવું છે ને આમ કઈ ઘટે નહીં કમ્પ્લીટ ટીકડે ટી હોય ને નવી ગાડી હા એ રીતનું બધું કરાવ્યું હતું. નીકળે ને ત્યારથી કંઈક ને કંઈક લોચા કરે છે. ગાડીમાં પાણી નાખી દીધું ને તો જે સાઈન આવતું હતું ને એ તો વયું ગયું છે. હવે આગળ જોઈ ગરમ થાય છે કે કાંઈ પ્રોબ્લેમ નથી થતો. હોપફુલી કાંઈ પ્રોબ્લેમ ન થાય. ઘણી જગ્યાએ રોડનું કામ ચાલુ છે ને તો ડાયવર્ઝન કાઢેલો છે નીચે ઉતરવું પડે છે એક્સપ્રેસ વે થી તો અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. પાછો રોડ પર થવું ને હવે નહીં બિલકુલ નહીં. હવે હરિદ્વાર જવું ને હવે રિટર્નમાં ગમે ત્યાંથી હાલવું છે પણ આ રોડ ઉપર નહીં. આમ જો આ એક્સપ્રેસ વે છે ઉપર પણ ડાયવર્ઝનને લીધે અત્યારે બધાને નીચેથી હાલવું પડે છે. ગાઈઝ અમારી ગાડી છે ને લોચા કરે છે ગરમ થઈ જાય છે. એક વખત અમે પાણી નાખ્યું તો મોટર ગેરેજ પણ હવે આની એવું બધું કર્યું ને તો હવે છે ને એક્સપ્રેસ વે થી છે ને ડાયવર્ઝન આવ્યો તો અમે નીચે થોડાક અંદર સિટીમાં આવી ગયા છીએ અને અહીંયા દેખાઈ ગયું છે અમને મોટર ગેરેજ તો ત્યાં છે ને બતાવી દઈએ કરાવી નાખે શું પ્રોબ્લેમ છે કઈ રીતે ગરમ થાય છે. આવું ફર્સ્ટ ટાઈમ થયું છે ક્યારેય થતું નથી. લગભગ તો મળ્યું નથી લાગતું હે સોલ્યુશન મળ્યું નથી લાગતું. આ ના મોટી ગાડીનું છે એને કાંઈ બી મળી જાય ને અમારી ગાડીનું સોલ્યુશન થઈ જાય તો સારું છે. તો માઇનર પ્રોબ્લેમ આવે છે કાંઈ ઊભી નથી રહેતી કે હોય કાંઈ ઇસ્યુ નથી આવતો પણ હવે આ નાના પ્રશ્ન હોય સોલ્વ તો કરવા જ પડે એમ તો હાલે જ નહીં હે ને. પણ આ એક્સપ્રેસ વે છે ને એ ડાયવર્ઝન હતું એટલે અમે અંદર લીધી હતી અહીંયાથી પાછા ચડી જશું. આજના દિવસમાં 750 કિલોમીટર કવર કરવાની બદલે છે ને 500 થઈ જાય તો સારું. બાલોતરા ગરમ જ આવે. અત્યારે તો અમે ખાલી થોડીક વાર માટે રેસ્ટ લેવા માટે નીચે ઉતર્યા છીએ. ગાડીને અત્યારે ખુલ્લી કરીને જોડે છે ચેક કરે છે કાંઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો છે જ છે જ. હવે આગળનું સિટી છે ને બાલોતરા છે. બિકાનેર તો થોડુંક દૂર છે હજી તો બાલોતરા છે ને જિલ્લો છે તો જોઈએ ત્યાં કોઈ સારું ગેરેજ મળી જશે ને તો ત્યાં રોકાઈ જશું અને ગાડીનું કંઈક સર્વિસિંગનું કામ કરાવી નાખશું. કંઈ પ્રોબ્લેમ નથી. 60 થી 70 ચાલે છે. નકર શું થાય ખબર ગરમ થાય એલું લોકમાં કંઈક પેલા કીધું કે પાઇપ ચોકઅપ હોય હું હોય કેમ ખબર પડે. બાકી એક્સપ્રેસ વે ખાલી જ છે ને અહીંયાથી થોડોક છે ટ્રાફિક પણ ખાલી છે ને તો આરામથી 100 ઉપર ચાલી જાય છે 100 120 પણ અમને ગાડી નથી જવા દેતી ભાગવા નથી દેતી. ગાડી એમ કે નહીં ધીમો મસ્ત મજાના પહાડો છે અને માટી છે ને એકદમ ભૂખરી છે. જો અહીંયા બધું છે ને એકદમ સાવ ભૂખરું છે.
થોડીક વાર 5-10 મિનિટનો અહીંયા રેસ્ટ લેશું ને પછી અહીંયાથી પાછું કન્ટિન્યુ કરશું આમ તો expressway. રેસ્ટિંગ એરિયા ચાલુ ક્યાંય હે નહીં હા અને આમે કંઈ અહીંયા આવતું નથી હોટલ બોટલ એટલે કીધું આમને ઊભા રહી જાય અત્યારે કંઈ વાંધો નથી હોટલ ના આવે અને રેસ્ટિંગ એરિયા હજી ચાલુ નથી થયા જો ખાવા પીવાની વસ્તુ સાથે હોય તો હાલે બાકી પાણીની બોટલ એ મળે એમ છે નહીં આ રોડ ઉપર લઈને આવું બધું હો અહીં એમ તો આવે વચ્ચે નીચે ડાયવર્ઝન આવે ત્યારે ઉતરીને જઈ શકાય પણ થોડુંક ઉતરવું પડે ને જવું પડે ને એમાં ટાઈમ બહુ લાગે એવું છે અમારે ખાવા પીવાની તો ક્યાંય જરૂર પડી નથી પિયુષ ને ચાનું કઈ નામ લેતા નથી બાકી ખાવા પીવાનું સાથે છે ના ના હજી કંઈ જરૂર નથી પડી તો ગાઈઝ અમારે ગાડીની સર્વિસ કરાવવા માટે અમારે જવાનું છે એક્સપ્રેસવે છોડી દીધો છે અને હવે બાલોતરા જિલ્લો છે એ સિટીની અંદર અમે જઈએ છીએ અહીંયાથી 20 કિલોમીટર દૂર છે 20 કિલોમીટર અંદર જવાનું છે અને પછી ગેરેજ મળશે સારું મળી જાય તો સારું અને પછી ચેક કરાવવાની છે ગાડી અને ત્યાં હવે જોઈ જાય પછી ખબર પડશે કે કેટલો ટાઈમ લાગશે કે શું થશે ગાડી કે નહીં થાય અને પછી પાછા આગળ કે આમ જાવું કા હા અમારે એ કન્ફ્યુઝન હાલતું હતું બિકાનેર જવું કે અહીંયા બાલોતરા સિટીની અંદર જવું તો બિકાનેર પહોંચવામાં 8 વાગી જતા હતા 8 થી 8:30 અને ત્યાં ગેરેજ ને એવું કાંઈ બંધ થઈ ગયું તો એ પ્રોબ્લેમ થાય એટલે હું વિચાર્યું ચાલો પેલા અહીંયા ગાડીનું કામ કરાવતા આવી અને સાંજ પડી જશે તો અહીંયા જ રોકાઈ જશું નહીંતર જર્નીને આગળ કન્ટિન્યુ કરશું આપણે આજ તો અમે બધું ગોતવામાં જ રહ્યા છીએ કાંઈ નહીં તો આપણે ઘણી જેટલો પહોંચી ગયા તો વચ્ચે થોડોક આપણે સ્પીડની લિમિટ આવી આપણા માટે નહીંતર તો અત્યારે પહોંચી ગયા હો તમે બિકાનેર આરામથી એટલી મસ્ત સ્મૂથલી ગાડી હાલતી હતી અને કંઈક હવે કંઈક આડું આવી કંઈક ગયું લોચે ચડ્યું છે હા એટલે આ તો બ્રહ્માજીનું મંદિર છે અહીંયા આ બાજુ તો આપણે પહેલી વખત આવ્યા છીએ એટલે બહુ આઈડિયા નથી પણ અહીંયા છે બ્રહ્માજીનું બહુ મોટું બધું મંદિર છે કેટલું બધું પબ્લિક જાય છે અહીંયા સામે આપણે ગાડીઓનું જવું પાર્કિંગ જોઈએ, છે પણ અત્યારે આપણે મેઇન પ્રોજેક્ટ છે ગાડીનો ઇધર આપણે મંદિરમાં દર્શન કરતા આવત બ્રહ્માજીના મંદિર બહુ ઓછા હોય બાલોતરા ગામે હજી તો પહોંચ્યા નથી ને ત્યાં અમને મળી ગયું છે માજીસા મોટર્સ સર્વિસ સેન્ટર હવે અહીંયા અમારું કામ થાય છે કે નહીં ખબર નહીં હવે ગાઈસ આપણી ગાડી અહીંયા બતાવી દીધી છે ભાઈને તો હવે ચેક કરે છે આપણે હજી જે 18 ગાંધીનગરની ગાડી અત્યારે રિપેર થાય છે તો અમારી જે એ લોકો પણ જો બધે બેઠા છે અહીંયા નહીં ગાંધીનગરની ગાડી રિપેર થાય છે ગાડીનું કામ તો અત્યારે કન્ટિન્યુ છે પણ આ ગામ જોવાનો મોકો મળી ગયો જો અત્યારે માટી કેવી છે રેતી જ છે સાવ અને આપણે ગુજરાતના કોઈ બી ગામમાં હોય ને હા બસ આ એવું જ લાગે છે એ મને કૂતરું દેખાઈ ગયું છે એના માટે હું બિસ્કિટ લઈને જાઉં છું ભાગે છે ખબર નહીં ચલા અલે 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 जहाँ जाना है तो गुजरात રાજસ્થાનના કૂતરાને ગુજરાતી આવડતું હોય છે ના લઈ જાના હે ભાઈ આ કૂતરું તો આપણાથી ડરે છે प्यारी समझ गई ચાલો વહી જાવ એટલે બિસ્કિટ ખાય છે કે નહીં જોઈ दीवार लेना है पर लगाओ ખાધું તો ખરી ગાઈઝ અમારી ગાડીને છે ને અમે હોસ્પિટલ લઈ આવ્યા હોય ને મને એવી ફિલિંગ આવે છે એજમાં મારી સાંજ પડી ગઈ છે જો અમારી ગાડી નંબર 1474 ખુલી ગઈ છે તો આ પાર્ટ ચેન્જ કરવાનો છે પ્રોસેસ તો 1 કલાકથી તો હાલે છે ને હજી 1 કલાક વહી જશે કલાક થઈ જાય જોઈએ શું થાય 8 વાગી ગયા છે ને હવે અમારી ગાડી કમ્પ્લીટ થઈ છે અને બસ હવે અહીંયાથી જાય છીએ અમે હોટેલ તો ગાઈસ અમે હોટલે પહોંચી ગયા છીએ જો આ છે અમારી હોટલ અને અત્યારે અમે જઈએ છીએ બહાર જમવા માટે અહીંયા હોટલ છે ને ત્યાંય છે રેસ્ટોરન્ટ પણ હું વિચાર્યું કે ચાલો કંઈક સિટીની અંદર કંઈ અલગ કંઈક જમવાનું મળે ને તો જમતા આવી અહીંયા સિમ્પલ છે એટલે જમવા આવી ગયા છીએ અમે કેસરબાગ રેસ્ટોરન્ટ કરીને નામ છે આ પનીર છે આ ખબર નહીં કઈ સબ્જી હોય રોટી છે દાલ છે રાઈસ છે અને સલાડ
તો ફટાફટ જમી લઈએ, હવે બહુ ભૂખ લાગી છે. અને ભાઈ ગજબ ટ્રાફિક છે આજે રેસ્ટોરન્ટમાં. સરસ સોલિડ. ચાલો ગાઈસ હવે જમી લઈએ અને પછી મળશું તમને. તો અમે જમી લીધું છે અને હવે પાછા અમે હોટલે જઈ છીએ જમવા માટે છે ને સ્ટ્રીટ ફૂડ ગોતવા માટે ગયા હતા, પણ એટલે બધું આમ અંદર પછી બહુ ગયા નહીં. સારું રેસ્ટોરન્ટ દેખાણું તો જમી લીધું છે. અને ડિસ્ટન્સની વાત કરીએ તો 550 કેટલું છે, 536 કિલોમીટર આજે કવર થયું છે. બિકોઝ અમારી ગાડી થોડીક એવી સર્વિસ માંગતી હતી, એટલે એ બધું રિપેરિંગનું કામ કરાવ્યું ને એવું કર્યું ને એમાં 8 વાગી ગયા. એટલે અમે બિકાનેર સુધી જર્ની કમ્પ્લીટ ના થઈ અમારી. તો આજે બસ આટલું જ ડિસ્ટન્સ કવર થયું આપણે. તો કાલે પાછું અર્લી મોર્નિંગમાં આપણી જર્ની સ્ટાર્ટ થઈ જશે. અમૃતસર એક્સપ્રેસવેની વાત કરીએ ને તો મને બિલકુલ પસંદ આવ્યો નથી. અને બને ત્યાં સુધી ત્યાં અવોઇડ કરીએ તો સારું. એમ બધાને એક્સપિરિયન્સ કરવું જોઈએ, એક વખત કરાય. પણ આમ કંઈ બી છે ને તકલીફ જ આવ્યા રાખતી હતી એમ કીધું યાર. એટલે આપણો દિવસ આજે બિલકુલ સારો ગયો નથી. આમ ફરવાની મજા આવતી હતી, પણ એમાં કંઈક ને કંઈક ગાડીમાં કે બીજા કંઈ બી પ્રોબ્લેમ. એટલે મને છે ને એ ટૂંકમાં રસ્તા ઉપર સારી વાઇબ આવતી જ નહોતી, બીજું કાંઈ નહીં. આપણે છે ને અંદરથી કંઈક સારી વાઇબ આવવી જોઈએ. અમુક જગ્યાએ મંદિરે જઈએ તો કેવી મજા આવે છે, સારી વાઇબ આવે, એવું કાંઈ બી ફિલિંગ નહોતી આવતી. એટલે સુખું લાગતું હતું. હા, એ ગુજરાતની ગાડીઓ બહુ દેખાય છે. અમે જે હોટલમાં છે ત્યાં 4-5 ગાડીઓ ગુજરાતની પડી છે. ચાલો તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. આઈજી સામે પડી જીજે. આટલામાં છે ને જે હોટલ છે ને એમાં એક જ ગાડી રાજસ્થાની, બાકી બધી ગુજરાતની. એની ખુદ નહીં એવું છે? એટલે આગળ રહી છે ને ગેસ્ટ બધા ગુજરાતના છે આમાં.